તો કૃષ્ણભાઈ લીમડાને તાવ થવા દો. મિત્રો, એક નાનકડી તાલી આપણી સતત તરસને બુજાવી રહેલી આ બહેનો માટે. આ બહેનોએ સતત મહેનત કરી છે. કાર્યક્રમની શરૂઆતથી માંડીને અત્યાર સુધી આપણને બધાને સરસ મજાની ઠંડુ પાણી પીવડાવ્યું છે. તો એમને માટે એક તાલી. અને હવે લીમડાને આવી ગયો તાવ. લીમડાના દાદા કે કહીને થાકી ગયો, જાવ હજી ફાસ્ટ ફૂડ ખાઓ. તે ટી શર્ટ ને જીન્સ વાળી માંજરી બિલાડી કે આપણને દૂધ નહીં ફાવે. અરે પીઝા ને બર્ગર ની આખી આ પેઢીને રોટલી ને શાક ક્યાંથી ભાવે? કે વર્ષોથી બોટલમાં કેદી થઈ સડતા ઈ પીણા ને પીવો ને પાવ. જાવ હજી ફાસ્ટ ફૂડ ખાઓ. અને સાહેબ આપણે પેલું ટીવીમાં જોઈએ છે ને સંગીતનું યુદ્ધ, સારે ગાના, ને પછી એમાં કોઈક જીતે ને કોઈક હારે ને રડવા માંડે બધા. મહાસંગ્રામ. અરે ભાઈ, સંગીતનું તે કાંઈ યુદ્ધ હોય, યુદ્ધને પણ શાંત કરી દે ને એનું નામ સંગીત. ક્યા વાત. અપ ટુ ડેટ કાગડા ને કાગડિયું, અપ ટુ ડેટ કાગડા ને કાગડિયું માઇકમાં મંડી પડ્યા છે કાંઈ ગાવા. અરે કંઈ પણ ભીંજાય નહીં એવા ખાબોચિયામાં નીકળી પડ્યા છો તમે નાવા. અરે કુંપળના ગીત લીલા પડતા મૂકીને ગાઓ, રિમિક્સના ગાણાઓ ગાઓ. જાવ હજી ફાસ્ટ ફૂડ ખાઓ. ને કાન એકઈ થૂકવાનો ખૂણો નથી. સાહેબ ગમે તે નો સંભળાય. કાન એકઈ થૂકવાનો ખૂણો નથી કે નથી પેટ એકઈ કોઈનો ઉકરડો. આપણા ચહેરા પર બીજાના નખ શેના મારીને જાય છે ઉજરડો. તો માંદા પડવાનું પોસાય કદી કોઈ નહીં, માંદા પડવાનું પોસાય કદી કોઈ નહીં. સાંભળ્યા છે ડોક્ટરના ભાવ? એ આમ આંગળી કરે છે પણ હું અહીંયા કહું છું કે સાંભળ્યા છે ડોક્ટરના ભાવ. અરે લીમડાને આવી ગયો તાવ. લીમડાના દાદા કે કહીને થાકી ગયો, જાવ હજી ફાસ્ટ ફૂડ ખાઓ. આ વાત છે. અને રોહિતભાઈ, જે કરવાના હતા જ નહીં ઈ કામ કર્યાની માથાકૂટ છે. ક્યા વાત. સાહેબ ખૂબ ગંભીર રચના કહેવા જઈ રહ્યો છું. મહાભારત ઉપર બે પંક્તિમાં એક પાત્ર આખું ઉપસી આવે કે જે કરવાના હતા જ નહીં ઈ કામ કર્યાની માથાકૂટ છે. મોર પીછને હડસેલી આ મુકુટ ધર્યાની માથાકૂટ છે. વાહ 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 વાહ. સાહેબ કયું પાત્ર જીવતું થયું તમારા મનમાં? કૃષ્ણનું પાત્ર થયું ને. અને જો બીજી રીતે જોઈએ ને તો એક શિક્ષક મિત્ર એટલા આનંદી ને, તો હું જ્યારે પણ એમની સ્કૂલમાં જાઉં ખૂબ રાજી થાય. પણ એકવાર હું ગયો ને તો એટલા બધા ગંભીર હતા. મેં કીધું કેમ ભાઈ, શું કાંઈ થયું? તો મને કે હું અહીંયા આચાર્ય બની ગયો. એટલે જે કરવાના હતા જ નહીં એ કામ કર્યાની માથાકૂટ છે. મોર પીછને હડસેલી આ મુકુટ ધર્યાની માથાકૂટ છે. સાહેબ શેર જોજો કે રોજ પ્રતિજ્ઞાની શૈયા પર, રોજ પ્રતિજ્ઞાની શૈયા પર સૂતી વખતે એને થાતું કે ઈચ્છાને આધીન રહી આ નહીં મર્યાની માથાકૂટ છે. સાહેબ સમયસર મરી ગયા હોત તો કેટલું સારું હતું. આ છોકરાના યુદ્ધ જોવા ન મળત. અને સમજણની નજરેથી એ ના સમજે તો સમજી લેવાનું કે પુત્ર મોહમાં આંખો એ અંધાર વર્યાની માથાકૂટ છે. આ ધૃતરાષ્ટ્રની પીડા છે સાહેબ. બાકી ને આંખો પર પાટા બાંધો એ દ્રષ્ટિનું અપમાન જ છે ને. અરે આમ જુઓ તો હકીકતોથી રોજ ડર્યાની માથાકૂટ છે. આ દેખવું નહીં અને દાજવું નહીં એ અહીંથી આવ્યું હશે. આ સાહેબ ગાંધારીની પીડા છે. અને નવું એક પાત્ર જુઓ સાહેબ કે નહીતર એવી કઈ માં છે જે વહાલ નદીમાં તરતું મૂકે. અરે કુંવારા સપનાએ સૂરજ સહેજ સ્મર્યાની માથાકૂટ છે.
ને ખેંચાતા વસ્ત્રોના કંઠે માંડ આટલા શબ્દો નીકળ્યા કે હોય અંધના અંધ એટલા વેણ ઝર્યાની માથાકૂટ છે. આ સાહેબ દ્રૌપદીની પીડા છે વાહ 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 કે નથી જાણતા એમ નથી, પણ કોઈ પૂછે તો એ બોલે છે ઓહો કે જીવન બીજું કશું નથી, આ ભેદ ભર્યાની માથાકૂટ છે. આ સહદેવને સાહેબ વરદાન હતું કે શ્રાપ હતો, કાંઈ સમજી ન શકાય આખું. વાહ અને યુદ્ધની આગળના સમયમાં કુંતી માતા અને કૃષ્ણ બંને આ પાત્ર પાસે ગયા ત્યારે આ પાત્રએ જવાબ આપ્યો કે કવચ અને કુંડળની સાથે જીવ ઉતરડી પણ આપું કે? કવચ કવચ અને કુંડળની સાથે જીવ ઉતરડી પણ આપું કે? અરે હોવું એ તો અકસ્માત છે, તેજ ખર્યાની માથાકૂટ છે. આ કર્ણની પીડા છે સાહેબ આખી. ને તાકેલો નિશ્ચય ધ્રુજે તો એને પણ કહેવું જ પડે છે કે હા અથવા નાની વચ્ચોવચ્ચ આમ ફર્યાની માથાકૂટ છે. આ અર્જુનની પીડા છે સાહેબ. ને અંગૂઠો ખોયાનો અમને રંજ હજુ એ છે જ નહીં, બસ આ ખોટી મુહૂર્ત સામે સાચા થઈ ઉભર્યાની માથાકૂટ છે. આ સાહેબ એકલવ્યની પીડા છે. ને છેક 7મા કોઠામાં ઘેરાયેલા સાહસને લાગ્યું કે માના કોઠામાંથી હોંકારા ઉચર્યાની માથાકૂટ છે. જો આ હોંકારો ન આપ્યો હોત ને સાહેબ તો આ 7મો કોઠો પણ ભેદી નાખત. અને યુદ્ધનો છેલ્લો દિવસ એમ કહેવાય છે કે પાણીના ઝરાની અંદર આ ભાઈ મુખ્ય જે પાત્ર છે એ સંતાઈ ગયો છે દુર્યોધન. તો એ પાણીનો ઝરો તો શેનો હોય? યુદ્ધ પછી પાણીનો ઝરો ના હોય સાહેબ. કે થાકી હારી આંસુના તળિયે બેઠા તો ત્યાં સંભળાયું કે ધર્મ જાણવા છતાં અધર્મે રહી ઉછર્યાની માથાકૂટ છે. અને ક્યાં છે ને કેવું છે એ હું સમજાવું પણ કેવી રીતે? સત્ય એટલે મુઠ્ઠીમાંથી રેત સર્યાની માથાકૂટ છે. આ યુધિષ્ઠિરની પીડા છે સાહેબ. ને મહાકવિ તો કહેવાયા પણ સાચું કહું વ્યથા કથામાં ઊંડે ને ઊંડે ઉતર્યાની માથાકૂટ છે. તો આ સાહેબ આખું મહાભારત જોરદાર સાહેબ તાળી બોલતા થઈ જાય બોલતા તમે જુઓ આ બોલતા બોલતા કેટલો પરસેવો વળે છે. એ તો જરાક જુઓ તમે. મારો ચહેરો જે રીતે ચમકે છે, મારું કપાળ ચમકે છે જે રીતે, કેટલો શ્રમ પડે બોલતા બોલતા તમને ખબર છે. પણ સાહેબ અમે તો કવિ ને પરસેવો બિચારો રઘવાયો થઈને ભલે ચહેરા પર આમ તેમ દોડે, પણ આ માઈક મળે તો કોઈ છોડે? રોહિતભાઈ, હે આ પરસેવો બિચારો રઘવાયો થઈને ભલે ચહેરા પર આમ તેમ દોડે, પણ આ માઈક મળે તો કોઈ છોડે? નાનકડા અમથા ટીપા શું જાણે કે ભાષણ શું કરવાની ચીજ છે? આકાશે ચાંદો છે, ચાંદામાં પૂનમ છે, પૂનમના પાયામાં બીજ છે. સમજાયું? ના સમજાયું ને? ભાષણ હતું યાર એક લીટીનું, ક્યાંથી સમજાય? અરે વિષયમાં એવો તો ફાંફે ચડે ને તોય તંતુ ને આમ તેમ જોડે, પણ માઈક મળે તો કોઈ જોડે? હે? અને સાહેબ આ તમે જે રીતે આવીને ઊભા રહ્યા છો ને અમને એમ થાય છે કે છોડી દઈએ માઈક જલ્દી. હવે ઓડિયન્સમાં શું મળે આવું ભાષણ જ્યારે ચાલતું હોય ત્યારે સાહેબ? ઉધરસ ને નસકોરા રમતે ચડે. જોજો તમે, ઘણા બધા ધ્યાનમાં દેખાય છે, આમ નજરે ચડે છે કે ઉધરસ ને નસકોરા રમતે ચડે ને એ બગાસા વહેંચાતા ભાગમાં કંટાળો જાણે કે આખું કુટુંબ લઈ ફરવા આવ્યો ન હોય બાગમાં, તો તાજા ઉઘડેલ એક વક્તાને ડાળીએથી ખંખેરી ખંખેરી તોડે, પણ માઈક મળે તો કોઈ છોડે? ના છોડે ને સાહેબ. પણ છેલ્લી બે વાત, આ શબ્દ એવો મીઠો લાગે ને, છેલ્લી બે વાત એવું આવે ને એમ થાય હાશ હવે પૂરું થયું. છેલ્લી બે વાત એવું કાનમાં પડે ને કંઈક શ્રોતામાં જીવ પાછા આવે. અરે છેલ્લી છે એવું બોલી બોલીને પાછો આખી કલાક એક ચાવે. તો
તો આ સાકરના ગાંગડાને કચકચાવીને જાણે પકડ્યો હો ભૂખ્યા મંકોડે આ માઈક મળે તો કોઈ ન છોડે. તો રહીશભાઈ હું છોડી દઉં, પણ છેલ્લી એક કવિતા આ દિયોદર જે રીતે આપણે માઈક એમને માઈક ભેટ આપી દઈશું, જે ઘરે લઈ જાય. જે મસ્તીથી આ દિયોદરે જે આનંદ કર્યો છે ને સાહેબ, ઈર્ષા આવે છે. ક્યાં વાત. કે વાંસલડી.com, મોરપીછ.com વૃંદાવન આખું. આ મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એમાં રાખું. ધારો કે મીરાબાઈ.com રાખીએ તો રાધા રીસાઈ એનું શું? વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લોપી ભીંજાય એનું શું? કે પ્રેમની આ ડિસ્કમાં તો એવી વાનગી કોને છોડું ને કોને ચાખું. કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એમાં રાખું. ગીતાજી.com એટલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત કે જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત. કે તુલસી કબીર સુર નરસૈયો થઈએ તો ઉકલે છે કંઈક ઝાંખું. કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એમાં રાખું. ને એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ. એને શું વાયરસ ભૂસી શકવાના જેના ચીર પૂરી આપે ઘનશ્યામ. અરે ઇન્ટરનેટ ઉપર એ થનગન તો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું. મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એમાં રાખું. હરી તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી, રોજ રોજ બદલે મુકામ. કયા નામે લખવી કંકોતરી, કયા નામે લખવી રંગ.